जी जरूर थी हશે। ત્યારે જોવા જાવ તો ઘણા બધા ઓટો સેલ્સના આંકડા આવેલા છે। તો ઓટો સેલ્સની પહેલાં જ વાત કરીએ આપણે તો અશોક લેલેન્ડના આંકડા આવેલા છે। તો અશોક લેલેન્ડના આંકડામાં તમે નજર કરશો તો એમાં જે વેચાણ જે છે એ અનુમાન કરતાં બી ઘટ્યું છે અને ટોટલ વેચાણ છે એમાં પણ ઘટાડો જોવા મળ્યો છે। કુલ વેચાણ જે છે 15,484 યુનિટ હતું, જે ઘટ્યું છે 4% અને 14,923 યુનિટ જોવા મળ્યા છે। અને સાથે અનુમાન જે હતું 16,675નું એના કરતાં પણ ઘટાડા સાથે આવેલું છે। એટલે બંને તરફી તમે નજર કરશો તો ઘટાડા સાથે જ આવેલું છે, એટલે જ તમે નજર કરશો સ્ટોકમાં ઘટાડો દેખવા મળી રહ્યો છે। પછી બજાજ ઓટોની વાત કરીએ, બજાજ ઓટોમાં પણ તમે નજર કરશો તો અનુમાન જે હતું એના કરતાં ઓછું જ જોવા મળ્યું છે। ઓટો સેલ્સ જે છે એ 4.61 લાખ યુનિટ આવેલા છે અને અનુમાન હતું 4.78 લાખ યુનિટનું, તો ત્યાં પણ એક ઘટાડો જોવા મળે છે। પણ તમે નજર કરશો એક્સપોર્ટ જે છે એમાં 34% વધારો જોવા મળ્યો છે, એટલે એક્સપોર્ટ બિઝનેસમાં સારી એવી મજબૂતાઈ જોવા મળી છે। એટલે જોવા જાવ તો મિક્સ ટાઈપ જ આવેલા છે બજાજ ઓટોના નંબર્સ। પછી તમે નજર કરશો આઈસર મોટર્સ, ત્યાં પણ પરિણામ જે એના વેચાણના આંકડા જે આવેલા છે એમાં સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે। એમાં 7.8%નો વધારો જોવા મળ્યો છે વેચાણમાં, અને સાથે જે કોમર્શિયલ વ્હીકલ જે છે એનો ગ્રોથ સારો એવો જોવા મળ્યો છે। અને રોયલ એનફિલ્ડ જે છે એનો ગ્રોથ 15%નો જોવા મળ્યો છે। 1.3 લાખ યુનિટ જોવા મળ્યા છે ટોટલ, તો મીન્સ કે ત્યાં જોવા જાવ તો સારા વાહન વેચાણના આંકડા સારા જોવા મળી રહ્યા છે આઈસર મોટર્સમાં। પછી જોવા જઈએ એસ્ક્રુટ કુબોટામાં તમે નજર કરશો, ત્યાં પર તમે નજર કરશો કુલ વેચાણ જે છે એમાં 19%નો વધારો જોવા મળ્યો છે। ગયા વર્ષની સરખામણીમાં સારો એવું ઇમ્પ્રુવમેન્ટ આવેલું છે સેલ્સના આંકડામાં, અને સેલ્સ ગ્રોથ જે છે એ મજબૂત થતો જઈ રહ્યો છે, અને જે ડિમાન્ડ જે છે એ પણ મજબૂત થઈ રહી છે, એના કારણે લોંગ ટર્મમાં ગ્રોથ સારો જોવા મળી શકે છે। એટલે એસ્ક્રુટ કુબોટાના પણ જોવા જાવ તો વેચાણના આંકડા સારા જ જોવા મળી રહ્યા છે। હ્યુન્ડાઈ મોટર્સ તમે નજર કરશો, હ્યુન્ડાઈ મોટર્સમાં પણ તમે નજર કરશો ટોટલ ઓટો સેલ્સ જે છે એ એનું અનુમાન 64,250નું રાખવામાં આવેલું હતું, એની સામે તમે નજર કરશો તો આવ્યા છે 61,137 યુનિટ, તો ત્યાં તમે નજર કરશો તો અનુમાન કરતાં ક્યાંક ને ક્યાંક ઓછા આવેલા છે। પરંતુ તમે નજર કરશો ડોમેસ્ટિક વેચાણ જે છે એમાં 10%નો વધારો જોવા મળ્યો છે, એક્સપોર્ટ જે છે એમાં 34%નો વધારો જોવા મળ્યો છે। એટલે એક્સપોર્ટ અને ડોમેસ્ટિક વેચાણ જે છે સારું એવું ઇન્ક્રીઝ થયું છે। સાથે કંપનીએ એ પણ કહ્યું છે કે મોબિસ ઇન્ડિયા જે છે એની મેન્યુફેક્ચરિંગ એક પ્રોડક્શન ફેસિલિટી જે છે ત્યાં આગ લાગી હતી, એના કારણે ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી છે એની। બાકી ઓવરઓલ જોવા જાવ તો સારું જ આવેલું છે, ડોમેસ્ટિક અને એક્સપોર્ટમાં સારું એવું ઇન્ક્રીમેન્ટ જોવા મળ્યું છે। પછી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની વાત કરીએ, ત્યાં પણ તમે નજર કરશો તો સારા જોવા મળેલા છે। એમાં અનુમાન હતું 96,400 યુનિટનું અનુમાન હતું વેચાણનું, અને એની સામે જોવા જઈએ તો 99,636 યુનિટ આવેલા છે, તો ત્યાં સારો એવો મોટો વધારો જોવા મળ્યો છે, અનુમાન કરતાં પણ સારા વેચાણ આંકડા રજૂ કરેલા છે કંપનીએ। પછી ટ્રેક્ટર સેલ્સ જે છે એમાં પણ તમે નજર કરશો ત્યાં પણ સારો એવો વધારો જોવા મળ્યો છે, 43,400નું અનુમાન રાખવામાં આવી રહેલું હતું, તેની સામે 49,695 યુનિટ્સ આવેલા છે, તો ત્યાં પણ સારું એવું ટ્રેક્ટર વેચાણમાં પણ સારો એવો વધારો જોવા મળ્યો છે। પેસેન્જર પીવી વ્હીકલ્સમાં પણ તમે સેલ્સ જે છે એમાં પણ 11%નો વધારો જોવા મળ્યો છે, અને થ્રી વ્હીલર્સમાં પણ તમે નજર કરશો ત્યાં પણ 89%નો વધારો જોવા મળ્યો છે। એટલે ઓવરઓલ જોવા જાવ તો ટોપ લાઇન બોટમ લાઇન બધી રીતે તમે નજર કરશો ને તો સેલ્સના વેચાણના આંકડા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા માટે સારા જોવા મળી રહેલા છે। પછી વાત કરીએ મારુતિ સુઝુકીની, મારુતિ સુઝુકીને તમે નજર કરશો તો ઓલ ટાઈમ હાઈ ટાઈપના અત્યારે આંકડા જોવા મળી રહેલા છે। એમાં તમે નજર કરશો ઓટો સેલ્સ જે છે એ 2.42 લાખ યુનિટ જોવા મળ્યું છે, અને અનુમાન હતો 2.23 લાખ યુનિટનું, તો ત્યાંથી પણ સારું અનુમાન કરતાં પણ સારા પરિણામો મીન્સ આંકડા રજૂ કરેલા છે। ડોમેસ્ટિક સેલ્સ તમે નજર કરશો ત્યાં પણ 35%નો વધારો જોવા મળ્યો છે, એક્સપોર્ટ જે છે એમાં પણ 34%નો વધારો છે, એક્સપોર્ટમાં પણ સારો એવો વધારો છે અને ડોમેસ્ટિકમાં પણ વધારો છે, અને ટોટલ સેલ્સ છે એમાં પણ ટોટલ ઓવરઓલ જોશો તો 35%થી વધારા સાથે જોવા મળ્યા છે। તો સેલ્સ આંકડા તમે નજર કરશો તો મારુતિ સુઝુકીના સારા જોવા મળ્યા છે, અને હમણાં કંપનીએ ઘણી બધી ઓફર પણ રજૂ કરેલી છે, તો એના કારણે એમનું વેચાણ પણ સારું એવું જોવા મળ્યું છે। એટલે તમે જો નજર કરશો તો ઓલ ટાઈમ હાઈ ઉપર એમનું વેચાણ જોવા મળ્યું છે। લાસ્ટ નજર કરશું SML મહિન્દ્રા, ત્યાં પર તમે નજર કરશો સેલ્સ જે છે એમાં 15%નો વધારો જોવા મળ્યો છે, અને ગયા વર્ષે જે યુનિટ હતા એના કરતાં પણ સારો એવો ગ્રોથ જોવા મળ્યો છે। ગયા વર્ષે 1543 યુનિટ હતા, એની સામે વધીને અત્યારે 17,068 જોવા મળ્યા છે, તો ઓવરઓલ જોવા જાવ ત્યાં પણ સેલ્સના આંકડા સારા જોવા મળ્યા છે। અને લાસ્ટ બે કંપનીની વાત કરી લઈએ, ટાટા મોટર્સ કન્ઝ્યુમર વ્હીકલ અને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ,
તો ટાટા મોટર્સ કન્ઝ્યુમર વ્હીકલ્સમાં તમે નજર કરશો તો ટોટલ વેચાણ જે છે એમાં 17% વધારો જોવા મળ્યો છે. અનુમાન હતું એના કરતાં પણ સારા જોવા મળ્યા છે. અને ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ જે છે એમાં પણ તમે નજર કરશો તો કુલ વેચાણ જે છે એમાં 42% વધારો જોવા મળેલો છે. અને ઘરેલું વેચાણ છે એમાં પણ સારો એવો વધારો જોવા મળે છે. તો યસ, અત્યારે જોવા જાઓ તો આ બધા સેલ્સના આંકડા હતા, જેના કારણે ક્યાંક ને ક્યાંક જોવા જાઓ તો મોટું એવું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે સ્ટોકમાં. બિલકુલ. તો આ તમામ સંકેતો છે ધ્યાન પર રાખીશું. આભાર મિરલ આપનો અમારા સાથે જોડાવા માટે થઈને.